નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ગોંડલથી રાજુભાઈ સખિયા જોડાયા છે અને આશીષ કુંજળિયા જોડાયા છે. આશીષભાઈ ગોંડલ કોંગ્રેસના ત્યાંના કાર્યકર્તા છે, ત્યાં કામ કરે છે અને રાજુભાઈ સાથે ચર્ચા કરીશું. પાટીદાર અગ્રણી છે, પણ વિષય છે આજે બન્ની ગજેરાની ધરપકડને લઈને, કારણ કે બન્ની ગજેરા અને તેની સાથે પિયુષ રાદડિયા આ બંને જણાની ધરપકડ કરવામાં આવી છે અને હવે ત્રીજું નામ જે આવ્યું છે તે દિનેશ પાતરનું નામ છે. ત્યાંના એડવોકેટ છે અને દલિત આગેવાન છે, એ પણ કોંગ્રેસમાંથી આવે છે. એટલે આશીષભાઈને સૌથી પહેલો સવાલ તો હું એ પૂછીશ કે હવે આ આખા મામલામાં ક્યાંક કોંગ્રેસના પણ આગેવાન દિનેશ પાતરની ધરપકડ થઈ છે. આશીષભાઈ, શું કહેશો આ મામલે? જીબેન, ગોંડલની અંદર સૌપ્રથમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગયેલી છે, બહુ ખરાબ હાલતમાં છે. જ્યારે એક વકીલનો વ્યવસાય કરતા હોય દિનેશભાઈ પાતર અને પોતાના ક્લાયન્ટને માર્ગદર્શન આપવા જાય ત્યારે પોલીસ એવું કે ભાઈ આમને બેસાડી દીધું, એમની ઉપર કેસ કરાવો અને કેસ કરી નાખ્યો અને કાલ રાતથી દિનેશભાઈ પાતર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છે, જેમનો હજી સુધી છુટકારો થયો નથી. અમે જ્યારે દિનેશભાઈ પાતર કોંગ્રેસના પણ આગેવાન છે ત્યારે અમે મળવા ગયા હતા એને આજે, ત્યારે પોલીસ દ્વારા એડી પરમાર કરીને એક પીઆઈ છે જે જેતપુરથી હાલ તાજેતરમાં જ ગોંડલ માટે સ્પેશિયલ એમની નિમણૂક કરવામાં આવી છે. એમને દિનેશભાઈ પાતરને અમારી સાથે કંઈ મળવા દીધા નહીં, કયા ગુનામાં અટક કરેલા છે એ પણ કોઈ જાણકારી ન આપી. અને જેમ કે ભારતીય જનતા પાર્ટીનું સ્પેશિયલ એજન્ડા અને જયરાજસિંહનો સ્પેશિયલ એજન્ડા લઈ અને આ એડી પરમાર ગોંડલની ધરતી ઉપર હેરાન પરેશાન અહીંના લોકોને કરવા આવ્યા છે અને ખોટા કેસો કરવા આવ્યા છે. આ સિવાય બીજું કઈ નથી. પણ આશીષભાઈ, આ ખોટા કેસ કઈ રીતે આવે? બન્ની ગજેરા જે બોલતા હતા એ ઓન રેકોર્ડ છે, યુટ્યુબ ઉપર બોલતા હતા, મહિલાઓને લઈને બોલતા હતા, સ્ત્રીઓ માટે કંઈક ને કંઈક બોલતા હતા. અરે જે બન્ની ગજેરાના અમુક વિડીયો તો એવા છે જે સાંભળી પણ ન શકાય. જી બિલકુલ, બન્ની ગજેરા ઉપર ફરિયાદ જે થઈ છે એ બરોબર છે, જો કાયદામાં આવી જોગવાઈ હોય તો થવી જોઈએ, પણ દિનેશભાઈ પાતર અને બન્ની ગજેરાને કોઈ લેવા દેવા નથી. એ તો માત્ર એક ગોંડલના કોંગ્રેસના આગેવાન છે અને એક વકીલ છે, એમને બંને ગજેરા સાથે કોઈ લેવા દેવા નથી. તો એમને ખોટી રીતે પૂરી દેવામાં આવ્યા છે. આપ ગોંડલની જનતા જોવે છે કે અહીંની પોલીસ કેવી રીતે કામગીરી કરે છે. પણ આશીષભાઈ, સવાલ એ છે ને કે દિનેશભાઈ એમને એડવોકેટ બધું જ માર્ગદર્શન આપતા હતા, કાનૂની માર્ગદર્શન આપતા હતા. હા, કાનૂની માર્ગદર્શન આપતા હતા અને કાનૂની માર્ગદર્શન આપવું એમના ક્લાયન્ટને એક વકીલની ફરજ છે, એમનો ધર્મ છે અને વકીલનું કામ છે. કોઈ પણ ક્લાયન્ટ હોય, વકીલ પોતાના ક્લાયન્ટને અસીલને માર્ગદર્શન આપી શકે, પોલીસ સ્ટેશને જઈ શકે, એમને મળી શકે. આ તો માત્ર દિનેશભાઈ પાતર, પિયુષભાઈ રાદડિયા કરીને છે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, એમને પૂરી દેવામાં આવ્યા. એટલે દિનેશભાઈ પાતર એમને મળવા ગયા હતા કે ભાઈ એકવાર તાલુકા પોલીસ સ્ટેશનથી પિયુષભાઈ રાદડિયાના કાલે જામીન થઈ ગયા હતા, તો ફરી વખત રાત્રે એમને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર રાખી દેવામાં આવ્યા. બીજી વખત કેસ કરવામાં આવ્યો ત્યારે પિયુષભાઈને રાત્રે 11 વાગે તાલુકા પોલીસ સ્ટેશન ફરીથી તપાસના કામે લઈ ગઈ, રાત્રે તાલુકા પોલીસ સ્ટેશન. એટલે દિનેશભાઈ પાતર એમના વકીલ અને એમના મિત્ર તરીકે ત્યાં પૂછવા ગયા પોલીસ સ્ટેશને કે ભાઈ ફરી વખત આમના એકવાર જામીન થઈ ગયા તો ફરી વખત શું કામ માટે લાવ્યા છો, એટલું પૂછવા ગયા. તો એડી પરમારે એવું કીધું કે ભાઈ આમને બેસાડી દો, તો એમની ઉપર ફરિયાદ દાખલ કરી દીધી. આ તો અમે તો લાગે છે કે પોલીસ એમની જાતે જ આ બધું કરે છે, પોલીસ પાસે કોઈ એવિડન્સ નથી. પોલીસ પાસે કોઈ એવિડન્સ નથી. પોલીસ પાસે જો એવિડન્સ હોય તો કોર્ટમાં રજૂ કરે અને એક કાયદાની પ્રક્રિયા હોય છે. 7 વર્ષથી ઓછી સજાનો ગુનો હોય તો એમાં આરોપીને નોટિસ આપવામાં આવે છે સૌ પ્રથમ, એટલે 7 દિવસનો સમય હોય છે એમને હાજર થવા માટે. આ તો અત્યારે પોલીસ એક રમત રમી રહી હોય એ રીતે એક જ તારીખમાં 3 પોલીસ સ્ટેશનમાં ગુના, એક જ સરખા ગુના, પણ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જામીન થઈ જાય બીજે દિવસે એટલે સિટીમાં સોંપી દેવાના, સિટી પોલીસ સ્ટેશનમાં જામીન થઈ જાય એટલે સુલતાનપુર પોલીસ સ્ટેશને સોંપી દેવા. આ એક આખું ષડયંત્રની રીતે ચાલે છે. એક ષડયંત્ર રચવામાં આવ્યું છે જેમાં પોલીસ પણ સામેલ છે એવો મારો આક્ષેપ છે. અને જેતપુરથી એડી પરમારને સ્પેશિયલ એક એજન્ડા સાથે ગોંડલની અંદર કામ કરવા મૂકેલા છે અને આનો સંપૂર્ણ
આયોજન જયરાજસિંહ દ્વારા કરવામાં આવે છે, એ મારો ખુલ્લો આક્ષેપ છે. તમે ખુલ્લો આક્ષેપ લગાડી રહ્યા છો. આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયા છે. રાજુભાઈ, શું કહેશો? કારણ કે બન્ની ગજેરા જેના વિડીયો સખત વાયરલ થાય છે, જબરદસ્ત કોન્ટ્રોવર્શિયલ વિડીયો છે, તે ક્યાંક ને ક્યાંક સ્ત્રી પાત્રને લઈને પણ બન્ની ગજેરા કંઈ પણ બોલી નાખે છે, કોઈના કેરેક્ટર એસેસિનેશન કરી નાખે છે, 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. હવે તમે શું કહી રહ્યા છો? કારણ કે હવે દિનેશ પાતરની પણ ધરપકડ કરવામાં આવી આ મામલે. બિલકુલ બેન, જો બની ગજેરાએ જો એલફેલ શબ્દોનું ઉચ્ચારણ કરેલું હોય અને એવિડન્સ હોય અને કોઈની બદનક્ષી થતી હોય તો સ્વાભાવિકપણે તેની સામે કાર્યની આખી પ્રણાલી કરવામાં આવે, પ્રોસેસ એ વ્યાજબી વાત છે. બીજું કે એની સાથે એને મદદગારી કરતા પિયુષ રાદડિયાને કે ભાઈ એને મદદગારી કરતો હતો, તો શું મદદગારી કરતો હતો? વિડીયો બનાવવામાં મોબાઈલ હાથમાં રાખીને ચાલી રાખતો હતો કે આ તું વિડીયો બનાવ? એટલે આવી રીતે કોઈના કોઈ કારણોસર પિયુષને પણ સામેલ લેવામાં આવ્યો છે. અને દિનેશભાઈને હમણાં આશીષભાઈએ કીધું એવી રીતે કે દિનેશભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે તાલુકા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા છે, ઈ આરોપીને ફરી વખત તમે એ ડિવિઝનમાંથી તાલુકામાં શા માટે લાવ્યા? એવો પ્રશ્ન કરતા એમને પણ બેસાડી દેવા. એટલે પોલીસ છે એ જો હુકમી કરી રહી છે, મેન્યુઅલ થી બહાર ઉપરવટ જઈને કામ કરી રહી છે, માત્ર ને માત્ર જયરાજસિંહ માટે અને ભારતીય જનતા પાર્ટીના અમુક મળતિયાઓ માટે જયરાજસિંહના કામ કરી રહી છે. ખરેખર આ એક માનવ અધિકારનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. આ બાબતે ગોંડલની, ભલે આ છોકરા તો પ્રોસેસમાંથી પસાર થઈ જશે, પણ ગોંડલની જનતાએ ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો છે કે કાયદો, પોલીસ હથિયાર બની અને જે રીતે અમુક લોકોનું કામ કરી રહી છે, એ આવનાર સમયની અંદર તમે જયારે અવાજ ઉઠાવશો, તમારા સ્વાસ્થ્યને લઈ, શિક્ષણને લઈ, તમારા મૌલિક અધિકારને લઈ જયારે અવાજ ઉઠાવશો, ત્યારે તમારો પણ આ જ પ્રકારે વારો પડી જવાનો છે. ઈ એક આ ઘટના ઉપરથી સમગ્ર વિસ્તારના લોકોને એક એલર્ટ મળી રહ્યું છે. પણ તમે કહી રહ્યા છો કે સમગ્ર ઘટનાના લોકોને, સમગ્ર વિસ્તારને એલર્ટ મળી રહ્યો છે, પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે બન્ની ગજેરા ઇલેક્શન હતું ત્યારે મનસુખ માંડવિયાને લઈને પણ કંઈ પણ બોલતા હતા. પછી ઇલેક્શન પૂરું થયું અને ગોંડલનો વિવાદ આવ્યો ત્યારે પણ બન્ની ગજેરાએ કંઈ પણ બોલવાનું શરૂઆત કરી દીધી. અને હવે એમની મદદગારીની અંદર દિનેશભાઈને પકડવામાં આવ્યા છે. પણ અહીંયા સવાલ એ છે કે અમિત ખૂંટનો મામલો છે. અમિત ખૂંટના મામલામાં હજી સુધી પોલીસ એક્ટ સુધી નથી પહોંચી શકી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ જાણી જોઈને આ બધું કરી રહી છે, એવું તમારું માનવું છે? બિલકુલ. જે મુખ્ય મુદ્દાઓ હોય એના ઉપરથી ધ્યાન હટાવવા માટે, દાખલા તરીકે રાજકુમાર જાટનો મુદ્દો હટાવવા માટે દેવ સાટોડિયાની બાબત કામમાં આવી હતી. અને રાજકુમાર જાટના મુદ્દા પછી અમિત ખૂંટના પ્રકરણમાંથી લોકોનું મગજ ડાયવર્ટ કરવા માટે આ બંનેને ઠેઠ નૈનીતાલ થી લાવી અને આખું એક પછી એક પ્રોસેસ, જેમ આશીષભાઈ કીધું એમ કે ભાઈ બીએનએસ ની કાયદાની જોગવાઈ મુજબ જે 7 વર્ષથી ઓછી સજા પાત્ર જે ગુનો હોય એ ગુનાના કામે નોટિસો દેવાની હોય, વગર નોટિસ પ્રક્રિયા અનુસારે 3 જગ્યાએ એક જ તાલુકાની અંદર 3 પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ કરી અને આ પોલીસ સ્ટેશનેથી સીધા ઓલા પોલીસ સ્ટેશન, ઓલા પોલીસ સ્ટેશનેથી ઓલા પોલીસ સ્ટેશને માત્ર ને માત્ર વ્યક્તિને હેરાન પરેશાન કરી અને ટૂંકમાં એક અવાજ ન બને એવા કારણસર આ બધી પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે, તમે જોઈ રહ્યા છો. પણ સવાલ એ છે કે આશીષભાઈ લગભગ લેફ્ટ થઈ ગયા, પણ રાજુભાઈ તમને સવાલ પૂછીશ. ફરીથી જોડાયા છે આશીષભાઈ આપણી સાથે અત્યારે. આપને સવાલ મારો એ જ છે રાજુભાઈ કે જે રીતે આ આખી ઘટના અત્યાર સુધી ઘટેલી છે, આ ઘટનાની પાછળ કોણ તમને લાગી રહ્યું છે? એવું લાગે છે કે બન્ની ગજેરા તો ખૂબ નાનું વ્યક્તિ છે આની અંદર, આની પાછળના માસ્ટરમાઇન્ડ કોઈ બીજા પણ હોઈ શકે? નહીં બેન, એવું કઈ નથી. આ બન્ની ગજેરા છે ને અગાઉ ભારતીય જનતા પાર્ટીના લોકોને હેલફેલ કેતો હતો, ભાઈ તમારા મામેરામાં નથી લેવાનું, ફલાણું ઢીકડું. ત્યારબાદ અચાનક ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલ ના હાથે ખેસ પહેરી લે તો આની પાછળ CR પાટીલ હોય એવું ગણી લેવાનું. એટલે આ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલો હતો ને અગાઉ પણ આ પ્રકારે વાણી વિલાસ કરેલો હતો, એટલે આની પાછળ કોઈ હોય એવું માની ન શકાય.
બસ એમને એક મનસુખભાઈ માંડવિયાની ચૂંટણી વખતે તમે જોવો કે ભાઈ તો લલિતભાઈ વસોયા સાથે એ વ્યક્તિ હોવો જોઈએ ને, તો લલિતભાઈ સાથે એ વ્યક્તિ નથી, લલિતભાઈને એનાથી કોઈ લેવા દેવા નથી, તો સ્વાભાવિકપણે તે પોતાની રીતે પોતાની મનસુબીથી આ એલફેલ જે કઈ બોલવાનું હોય વાણી વિલાસ કરતો હોય એવું મારું માનવું છે. આશીષભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે કારણ કે જે રીતે અમિત ખૂંટનો મામલો અત્યારે ગોંડલની અંદર સૌથી વધારે ચર્ચાસ્પદ છે, એમના પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ન્યાયની માંગ કરેલી છે. તમને શું લાગે છે કે ગોંડલ પોલીસ ખરેખર ન્યાય અપાવવા માટે સક્ષમ છે ખરી? કારણ કે ગોંડલ પોલીસ દરેક વખતે ક્યાંક ને ક્યાંક વિવાદમાં જ આવતી જાય છે. આશીષભાઈ, અવાજ આવે છે? હા જી, હવે આવ્યો મેડમ, બોલો. મારો સવાલ તમને એ છે કે જે રીતે અમિત ખૂંટના પત્નીએ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે અને કહ્યું છે કે એમને ન્યાય જોઈએ છે, ડર લાગે છે એમને, કારણ કે જે રીતની ત્યાં આગળ વ્યવસ્થા છે, ત્યાં આગળ જે રીતે એમનો આરોપ લાગ્યો છે કે શક્તિસિંહ કરીને જે અનિરુદ્ધસિંહના નાના દીકરા છે એ પણ ત્યાં આગળ આંટા મારતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે ગોંડલ પોલીસ આવી કોઈ પણ ઘટનામાં ન્યાય અપાવવા માટે સક્ષમ છે? જી, ગોંડલ પોલીસ માત્ર ભારતીય જનતા પાર્ટી અને જયરાજસિંહનો જ આદેશ માને છે, તો જે અમિતભાઈ ખૂંટ છે તે જયરાજસિંહના ખૂબ નજીકના વ્યક્તિ હતા, એટલે એમને તો 100% રક્ષણ મળતું જ હશે એવું માનું છું. અને બેન, ન્યાય તો અત્યારે હાલ આ સરકારમાં ગુજરાતમાં કઈ ન્યાય જેવી પરિસ્થિતિ છે જ નહીં, કોઈને ન્યાય મળતો નથી. અત્યારે ગોંડલની અંદર બન્ની ગજેરા ના નામથી બન્ની ગજેરાને એરેસ્ટ કરી અહીંયા ખોટા કેસ કરાવી, એ બોલ્યો તો એમની ઉપર કેસ થવા જોઈએ અને એ પ્રોસેસ જે પોલીસ છે એ કરી રહી છે. પણ બન્ની ગજેરા સાથે ગોંડલની અંદર જે જયરાજસિંહના વિરોધી છે એવા વ્યક્તિઓના નામ જોડી અને એક પછી એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અત્યારે. કેમ એવું લાગી રહ્યું છે કે જે જયરાજસિંહની વિરુદ્ધમાં છે એ લોકોને બધાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હવે? આ બિલકુલ લાગી રહ્યું છે, અમે નજરે જોઈ પણ રહ્યા છીએ. જે પિયુષ રાદડિયા છે એમને 2 દિવસ પહેલા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ નોટિસ આપ્યા વગર જ ગામમાંથી ઉઠાવી ગઈ, અને અમે પિયુષને પણ મળ્યા છીએ અને અમે વાત પણ સાંભળી છે. અમે પિયુષને પણ મળવા ગયા હતા. પિયુષ રાદડિયાને ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ દ્વારા 3rd ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એમને મારવામાં આવ્યો છે અને પોલીસ એમને કોર્ટ સુધી પહોંચવા નથી દેતી. પોલીસ ત્યાં ને ત્યાં જાત જામીન આપી દે, પોલીસ સામેથી જાત જામીન આપી દે છે. શું કહો છો રાજુભાઈ આપ? પોલીસ પિયુષ રાદડિયાને જાત જામીન આપીને છોડી મૂકે છે. જેવી રીતે આજે સુલતાનપુર પોલીસે બની ગજેરાને પણ છોડી મૂક્યો, અને જેતપુર પોલીસ મને જાણવા મળ્યું છે કે જેતપુર પોલીસ છે એ જેતપુરના ગુનામાં બની ગજેરાને લઈ ગઈ છે. અચ્છા, જેતપુરના ગુનામાં બન્ની ગજેરાને લઈ ગઈ છે, એટલે તો બન્ની ગજેરા ઉપર અલગ અલગ એફઆઈઆર થયેલી હશે તો જ બન્ની ગજેરાને લઈ જઈ શકે છે? બિલકુલ, જી જી, જે રીતે એફઆઈઆર ની હારમાળા છે. જે રીતે અત્યારે આશીષભાઈ કહેતા હતા કે જેટલા જયરાજસિંહની વિરુદ્ધમાં છે એ બધાને ટાર્ગેટફુલી પોલીસ હેરાન કરી રહી છે, તમે કેટલા સહમત છો એની સાથે? બિલકુલ સહમત છું, કારણ કે એને એક કાયમી ડર રહેલો છે કે ભાઈ મારી વિરુદ્ધ કોઈ મોરચો ઉભો થાય એની પહેલા એ મોરચાને આખો ધ્વસ્ત કરી નાખો એવી એની માનસિકતા કાયમી રહી છે. એટલા માટે જ એને વિનુભાઈ સિંગાળાની હત્યા કરી હતી, એટલા માટે જ એને જે કાંઈ અત્યાર સુધી પોતે રાજકીય રીતે જે દબંગાઈ કરી છે એ માત્ર ને માત્ર પોતાની સત્તાના જે પાયા હલે નહીં ને એટલા માટે જ કરતા આવ્યા છે. એટલે એ કઈ કોઈ નવી વાત કે ન માની શકાય તેવી નથી, વ્યાજબી છે. જી આશીષભાઈ, આપ આપની વાત પૂરી કરો. હાજી બેન, એટલે ગોંડલની અંદર હાલ આ પરિસ્થિતિ છે, કાયદોના વ્યવસ્થા જેવી કોઈ વાત જ નથી. પોલીસને મજા આવે, ઉપરથી ભાજપના આકાઓનો આદેશ મળે એટલે કોઈ પણ એમના વિરોધી વ્યક્તિને પકડીને પૂરી દેવાના, ખોટા કેસ કરી દેવાના, અને એકના એક કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 1 તારીખે જ થયેલા. આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે લોકોને, અને સંપૂર્ણ પોલીસ કાયદાથી દૂર રહી અને પ્રોસેસ કરી રહી છે.
તમે જે આરોપ લગાવી રહ્યા છો કે જયરાજસિંહની વિરુદ્ધમાં બોલે છે એ લોકોને અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે, સૌથી વધારે રાજુભાઈ સખિયા બોલે છે. રાજુભાઈ તમને લાગે છે તમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે? અવાજ દબાવી દેવાની કોશિશ થઈ ગઈ છે, થતી આવે છે, પણ હું જે કઈ શબ્દોની અને કાયદાની મર્યાદામાં ચર્ચા કરું છું અને મારી પણ એક જીવન શૈલી છે કે મારું કોઈ વ્યસન કે કોઈ બીજી ત્રીજી ટેવો મારી નથી. હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છું અને મારી કાયમી રોજિંદા પદ્ધતિ છે એ પ્રકારની છે, એટલે કદાચ ઈ પ્રક્રિયા મારા સુધી પહોંચવામાં થોડીક વાર લાગશે, પણ મને ખ્યાલ છે કે આ મને કરાવશે તો ખરા જ. એટલા માટે કે ભાઈ મેં સવાલો ઉઠાવ્યા છે. સવાલો એ ઉઠાવ્યા છે કે 1998 ના ધારાસભ્ય 2022 રીબડાને આઝાદ કરવા નીકળે છે, શરમ નથી આવતી? તમે 30 વર્ષ શું કરતા હતા? 30 વર્ષ સુધી તમને રીબડાના અનિરુદ્ધસિંહનો સહકાર મળતો હતો અને પછી તમને અચાનક લાગ્યું કે આ માણસ સત્તામાં ભાગીદારી માંગશે એટલે તમે 2022 રીબડા આઝાદ કરવા નીકળ્યા. તમને શરમ નથી આવતી? આવા પ્રશ્નો જે એને આંખમાં કણાની ગોળે ખટકે છે, એટલે કદાચ મારોય વારો આવશે અને હું ઈ તૈયારી સાથે જે મારી વાત છે એ રાખું છું. હું એવો કાયર નથી કે સત્ય કહેતા ડરી જાઉં. પરિણામ જે આવે છે, હું એક ખેડૂતનો દીકરો છું અને ખેતી ઉપર નિર્ભય મારું જીવન છે. મને ખ્યાલ છે કે આવી અડચણો અને આફતો તો આવશે, સામનો કરી લેશું. આશીષભાઈ, તમે શું કહી રહ્યા છો? કારણ કે તમે પણ એક સમયે જયરાજસિંહના જે ગણેશ ગોંડલનો માર હતો તમને પણ એમને માર્યા હતા, તમને પણ ફ્રેક્ચર થયા હતા. આ ભાજપના જ ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથની લડાઈ છે. સત્તા માટેની લડાઈ છે, ટિકિટ માટેની લડાઈ છે, પણ એના પરિણામે સમગ્ર તાલુકો અને શહેરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બે જૂથની લડાઈની અંદર સામાન્ય પબ્લિક, બીજા ત્રીજા વેપારીઓ ટાર્ગેટ બની રહ્યા છે. હાથો બનાવી અને બે જૂથની લડાઈમાં પબ્લિક એનો ભોગ બની રહી છે અત્યારે. બિલકુલ આશીષભાઈ, આપ અને રાજેશભાઈ, આપ બંને મારી સાથે જોડાયા તેના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ઓકે બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.